નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। મોડી રાત્રે દુકાનો બંધ કરવા મુદ્દે ડિંડોલીમાં ભાજપના કોર્પોરેટરના પુત્ર અને પોલીસ વચ્ચે બબાલ। સુરતના ડિંડોલી વિસ્તારમાં ભાજપના કોર્પોરેટરના પુત્ર અને પોલીસ વચ્ચે બબાલ થઈ હોવાની ઘટના બની છે। મોડી રાત્રે ખાણીપીણીની દુકાનો બંધ કરાવવા મુદ્દે કોર્પોરેટના પુત્ર અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી। પોલીસે હોટલમાં જમતા લોકો સાથે અસભ્ય વર્તન કર્યું હોવાનું અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાની ડિંડોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। કોર્પોરેટરના પુત્રની ફરિયાદના આધારે ઉપરી અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે। સુરતમાં કોર્પોરેટર સુધાકર ચૌધરીના પુત્ર રાહુલ ચૌધરીએ પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા। 2 દિવસ પહેલા ડિંડોલી વિસ્તારમાં રાહુલને પોલીસ સાથે બબાલ થઈ હતી। તેમણે પોલીસ સામે આક્ષેપ કર્યો હતો કે રાત્રે 10 વાગ્યા બાદ પોલીસ દુકાનો બંધ કરાવતી વખતે અભદ્ર ભાષાનો પ્રયોગ કરે છે। હોટલમાં જમી રહેલા લોકો સાથે પણ પોલીસ ખરાબ ભાષામાં વાતો કરી હોટલ બંધ કરાવે છે। રાહુલ ચૌધરીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે મંડપ અને કેટરિંગનો ધંધો કરે છે। રાત્રે પોલીસ કર્મીઓ સાદા કપડામાં આવ્યા અને તાત્કાલિક દુકાનો બંધ કરાવવાનું શરૂ કર્યું હતું। તેમણે વેપારીઓ અને જમી રહેલા લોકો સામે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો। પોલીસને આવી ભાષાનો પ્રયોગ નહીં કરવા અંગે જણાવતા પોલીસે કહ્યું હતું કે તારી હોટેલ ફટાફટ બંધ કર, નહીં તો જેલમાં નાખી દઈશું। પોલીસે મારો કોલર પકડીને બળજબરીથી ગાડીમાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો। રિપોર્ટર સુનિલ ગેંજાવાલા, સુરત। મારું નામ રાહુલ સુધાકરભાઈ ચૌધરી છે। કાલે હું રાત્રે મલ્હાર ઢોસા ઉપર જમવા માટે આવેલો હતો, ફેમિલી સાથે લઈને આવેલો હતો જમવા માટે। તો 10:05 પર ડિંડોલી ડિસ્ટાફ આવ્યું, પીએસઆઈ સાહેબ બી હતા અને આવ્યા પછી ફટાફટ રેસ્ટોરન્ટ બંધ કર્યું અને એ લોકોએ સામેવાળા વ્યક્તિએ બી રેસ્ટોરન્ટ બંધ કર્યું, લાઇટ બાઇટ બધા બંધ કરી દીધા અને અભદ્ર એવી ભાષાનો ઉપયોગ કરતા હતા, સીટી બી વગાડતા હતા। એટલે હું બહાર, મારા એક ક્લાયન્ટનો ફોન આવ્યો હતો, હું થોડા જે જગ્યા પર પાનનો ગલ્લો છે એ સાઈડમાં જઈને હું ફોન પર વાત કરતો હતો। તો એ ટાઈમ પર ડિસ્ટાફના એક કર્મચારી આવ્યા અને મને અપશબ્દ બોલ્યા, ગાળ બોલી। તો એમને હું પૂછ્યું કે સાહેબ શું થયું છે, તમે આવી રીતે કેમ વાત કરો છો? તો પીએસઆઈ સાહેબ આવેલા હતા અને પીએસઆઈ સાહેબે બી અપશબ્દ બોલ્યા અને રેસ્ટોરન્ટની અંદર લઈ ગયા અને લઈ ગયા પછી ગાળો આપી। જે વ્યક્તિ હોટલ ચલાવે છે એને બી ગાળો આપી, કેમ કે 10 વાગ્યાનો પરિપત્ર આવ્યો છે બંધ કરાવવાનો અને તમે લોકો રેસ્ટોરન્ટ બંધ નથી કરતા। જો કે 10:05 સાહેબના કહેવા મુજબ આપણે રેસ્ટોરન્ટની, એટલે આ લોકોએ રેસ્ટોરન્ટની બધી લાઇટ બંધ કરી મૂકેલી હતી અને તો